વેરી ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ્સ. આપણે લાસ્ટ લેક્ચરમાં ટોપિક નંબર 6.7 ધેટ ઇઝ પ્યુરિફિકેશન મેટલ પાર્ટ 2 જેમાં આપણે 3 મેથડ વિશે લર્ન કર્યું. પહેલી જે મેથડ હતી તો તે હતી ઝોન રિફાઇનિંગ, જેને ઝોન રિફાઇનિંગ ઓર ઝોન શુદ્ધિકરણ પ્રોસેસ પણ કહેવામાં આવે. સેકન્ડ જે હતી બાષ્પાવસ્થા શુદ્ધિકરણ, જેના બેઝ પર આપણે મોન્ડ કાર્બોનિલ પદ્ધતિ અને વાન આર્કેલ પદ્ધતિ જોઈ. અને થર્ડ વન જે હતી તે ક્રોમેટોગ્રાફિક મેથડ, જે તમે ઓલરેડી 11થમાં લર્ન કરેલું હતું. મેં એનું PDF મટીરિયલ તમને સેન્ડ કર્યું છે અને એ તમે જોઈ લીધું હશે. તમને એમાં ડાઉટ નહીં હશે બિકોઝ એ તમે ઓલરેડી 11થમાં લર્ન કરી ચૂક્યા છો. તો એની સાથે શુદ્ધિકરણવાળો ટોપિક ઓવર થાય છે. એના પછી જુદી જુદી ધાતુના ઉપયોગોવાળો ટોપિક આપેલો હતો, ધેટ ઇઝ ટોપિક નંબર 6.8. પણ એ અત્યારે આપણે લર્ન નથી કરવાના. આપણે એમાં જેટલી બી ધાતુ આપેલી છે, જેમ કે એલ્યુમિનિયમ છે, આયર્ન છે, ઝિંક છે અને કોપર, આ 4 મેઇન ધાતુના ઉપયોગ આપેલા છે. તો આ 4 ધાતુના જ્યારે આપણે નિષ્કર્ષણના ટોપિક હવેથી સ્ટાર્ટ કરશું, બરાબર, કે જે લેક્ચરનો થોડોક ટ્વિસ્ટ અને કોમ્પ્લિકેટેડ ટોપિક છે, પણ આપણે 1 કે 2 વખત જો ધ્યાનથી લેક્ચરને જો લર્ન કરશું તો એ કમ્પલસરી આપણને આવડી જ જાય, ઇઝી જ છે. તો ત્યારે એ જે ઉપયોગોવાળા ટોપિક જે છે તે ઇન્ડિવિજ્યુઅલ ધાતુનું જ્યારે નિષ્કર્ષણ શીખવીશ ત્યારે હું તમને કરાવી દઈશ. કે જેમ કે આયન ધાતુનું નિષ્કર્ષણ શીખવું ત્યારે આયન ધાતુના ઉપયોગો સાથે સાથે હું તમને કરાવી દઈશ. તો ટોપિક નંબર 6.8 આપણે આ ટોપિક 6.4 સાથે કરિક્યુલમમાં જ્યારે સાથે સાથે થતું જાય ત્યારે આપણે કરાવતા જશું. આજથી આપણે ટોપિક નંબર 6.4 વિશે લર્ન કરવા જઈ રહેલા છે, ધેટ ઇઝ થર્મોડાયનેમિક પ્રિન્સિપલ ઓફ ધ મેટલર્જી, જેને ધાતુ કર્મ વિધિના ઉષ્માગતિકીય સિદ્ધાંતો કહેવામાં આવે. હવે આપણે ગુજરાત ગવર્મેન્ટ દ્વારા જે પ્રેઝન્ટ યરમાં COVID-19ની સિચ્યુએશન જે છે તેને લીધે જે આપણો આ ટોપિક ગુજરાત બોર્ડે એના સિલેબસમાંથી સ્કીપ કરેલો છે. એટલે આ ટોપિક તમારે સબ્જેક્ટિવ પોઈન્ટ ઓફ વ્યૂ, બોર્ડ પોઈન્ટ ઓફ વ્યૂ અને ગુજસેટ પોઈન્ટ ઓફ વ્યૂ નથી કરવાનો. જે લેન્ધી ટોપિક છે, ટિપિકલ ટોપિક છે અને કોમ્પ્લિકેટેડ ટોપિક જે છે તે ગુજરાત ગવર્મેન્ટે સ્કીપ કરી નાખેલો છે. એટલે ચેપ્ટર તમારા માટે ખૂબ જ ઇઝી બની ગયેલ છે બોર્ડ અને ગુજસેટ પોઈન્ટ ઓફ વ્યૂ. બટ નીટ પોઈન્ટ ઓફ વ્યૂ વી હેવ ટુ ડુ ઈચ એન્ડ એવરીથિંગ. તો નીટ માટે તો આ ટોપિક ક્રુશિયલ છે બિકોઝ આમાંથી ઘણા બધા કન્સેપ્શિયલ ક્વેશ્ચન પૂછાય છે, પૂછાયા છે, પૂછાઈ શકે છે, પૂછાવાના છે, કે જેમાં આપણને કન્ફ્યુઝન થઈ શકે છે, જેમાં આપણને ડાઉટ આવી શકે. તો ટોપિક અન્ય ટોપિકની કમ્પેરિઝનમાં ઇઝી નથી. હું તમને ગભરાવતો નથી, પણ હું તમને થોડા સચેત કરું છું. ટોપિકને ધ્યાનથી લર્ન કરતા જજો બિકોઝ ઈચ એન્ડ એવરી પોઈન્ટ પર કોઈક ને કોઈક આપણા કન્સેપ્ટ હાઇડ થયેલા છે. તો ટોપિકને ધ્યાનથી લર્ન કરશું. સમવોટ ડિફિકલ્ટ, સમવોટ ટ્વિસ્ટ, બટ યુ કેન ડુ ઇટ, વી કેન ડુ ઇટ ડેફિનેટલી. તો ટોપિક સ્ટાર્ટ કરીએ. ટોપિક નંબર 6.4 ધાતુ કર્મ વિધિના ઉષ્માગતિકીય સિદ્ધાંતો, ધેટ ઇઝ કોલ્ડ એઝ અ થર્મોડાયનેમિક પ્રિન્સિપલ ઓફ ધ મેટલર્જી. ધાતુ કર્મ વિધિના ઉષ્માગતિકીય સિદ્ધાંતો શીખવા પહેલાં આપણે એક ટર્મ શીખવું પડે જેને પાયરોમેટલર્જી કહેવામાં આવે, જેને તાપ ધાતુ કર્મ વિધિ કહેવામાં આવે. પાયરોમેટલર્જી એટલે શું? તો પાયરો that is related to temperature અને મેટલર્જી that is ધાતુ કર્મ વિધિ. એટલે કે પાયરોમેટલર્જી તાપ ધાતુ કર્મ વિધિ એટલે શું? તો તાપમાનના ફેરફાર સાથે જે ધાતુ કર્મ વિધિનો અભ્યાસ જે છે કે જુદી જુદી તાપમાનના ગાળામાં જુદા જુદા ધાતુના નિષ્કર્ષણ જે છે, અલગીકરણ જે છે તે કેવી રીતે રિડક્શન કરતાની મદદથી કરવામાં આવે, તો તે હોલ સ્ટડી જે છે તેને શું કહેવામાં આવે છે? પાયરોમેટલર્જી કહેવામાં આવે છે. તો ફર્સ્ટ પાયરોમેટલર્જી એટલે શું? તો એને તાપ ધાતુ કર્મ વિધિ કહેવામાં આવે. એટલે તાપ ધાતુ કર્મ વિધિને જ ગુજરાતીમાં એ લોકો પાયરોમેટલર્જી લખીને આપે છે, બરાબર. તો પાયરોમેટલર્જી એટલે તાપ ધાતુ કર્મ વિધિ અને એનો મિનિંગ શું થાય? તો તાપમાનના ફેરફાર સાથેના ધાતુ કર્મ વિધિના અભ્યાસને પાયરોમેટલર્જી કહેવામાં આવે. એટલે જુદા જુદા તાપમાનના ગાળામાં જુદી જુદી ધાતુનું નિષ્કર્ષણ કેવી રીતે કરવું તેના અભ્યાસને જે થ્રુઆઉટ સ્ટડી છે તેને આપણે પાયરોમેટલર્જી કહીએ. અહીંયાથી પહેલો ક્વેશ્ચન જનરેટ થાય છે કોમ્પિટિટિવ લેવલનો, કે પાયરોમેટલર્જી વર્ડ એ નીચેનામાંથી કોના ફેરફાર સાથે સંકળાયેલો છે? પહેલો ફેરફાર તાપમાન આવે, બીજો ફેરફાર એન્ટ્રોપી આવે, ત્રીજો ફેરફાર XYZ આવે, ચોથો ફેરફાર XYZ આવે. તો આપણે શું જોવાનું? સાંદ્રતાનો ફેરફાર, તાપમાનનો ફેરફાર, દબાણનો ફેરફાર કે નન ઓફ ધ ફોલોઈંગ. તો પાયરોમેટલર્જી એટલે તાપમાનના ફેરફાર સાથેનો ધાતુ કર્મ વિધિનો અભ્યાસ. તેમાં કરેક્ટ ઓપ્શન શું આવે?
ચેન્જ ઓફ ટેમ્પરેચર એટલે તાપમાનના ફેરફાર સાથેનું ધાતુ કર્મ વિધિના અભ્યાસને આપણે પાયરોમેટલર્જી કહીએ છીએ. પહેલો MCQ અહીંયાથી આવે છે. હવે ધાતુ કર્મ વિધિમાં જે જુદા જુદા ડિફરન્સ આવે છે, જે જુદા જુદા રૂપાંતરણો જે થાય છે, જે કન્વર્ઝન થાય છે, જુદી જુદી રાસાયણિક પ્રક્રિયા જે છે તેનો સિદ્ધાંત સમજવા માટે આપણે ઉષ્માગતિશાસ્ત્ર, જેને થર્મોડાયનેમિક્સ કહીએ, તેની અમુક પાયાની જે સંકલ્પનાઓ જે છે, ખાસ કરીને ગિબ્સ મુક્ત ઉર્જા, જેને આપણે ડેલ્ટા જી વડે દર્શાવીએ છીએ, તે આપણને ખૂબ જ મદદરૂપ નીવડે છે. જેમ કે જો આપણે ઉદાહરણ લઈએ તો ધાતુના જે ઓક્સાઇડ હોય તેનું ઉષ્મીય રિડક્શન એટલે કે થર્મલ રિડક્શન, જેને પાયરોમેટલર્જી કહેવામાં આવે, તેના માટે તાપમાનનો કયો ગાળો વધુ યોગ્ય હશે. એટલે જુદી જુદી ધાતુના ઓક્સાઇડની સ્થાયીતા જુદી જુદી હોય, આપણને ખ્યાલ છે. જેમ કે સમૂહ 1 છે, સમૂહ 2 છે, પછી 13મા સમૂહનું એલ્યુમિનિયમ તત્વ જે છે. તો આ જે ત્રણ પ્રકારના એલિમેન્ટ્સ છે, સમૂહ 1ના સક્રિય ધાતુ તત્વો, સમૂહ 2ના આલ્કલાઇન અર્થ ધાતુ તત્વો અને સમૂહ 13નું ખાસ કરીને એલ્યુમિનિયમ. તો આ જે બધા તત્વો જે છે, તો દે આર સ્ટ્રોંગલી ઇલેક્ટ્રોપોઝિટિવ ઇન નેચર. એ લોકો પ્રબળ વિદ્યુત ધનમય સ્વભાવ ધરાવે છે, સક્રિય ધાતુ તત્વો છે, એટલે એ લોકો સરળતાથી ઇલેક્ટ્રોન ગુમાવીને ધન આયન બનાવવાની વૃત્તિ રાખે. માટે એની સામે જ્યારે એ લોકોને વાતાવરણમાંથી ઓક્સિજન મળે, તો ઓક્સિજન ડેફિનેટલી સેકન્ડ ઇલેક્ટ્રોનેગેટિવ એલિમેન્ટ છે. ફર્સ્ટ ઇલેક્ટ્રોનેગેટિવ એલિમેન્ટ ફ્લોરિન, સેકન્ડ ઇલેક્ટ્રોનેગેટિવ એલિમેન્ટ્સ ઓક્સિજન આવે. નીટમાં ક્વેશ્ચન પૂછાય છે કે નીચેનામાંથી સૌથી વધુ વિદ્યુત ઋણમય તત્વ કયું, તો ફ્લોરિન, અને સેકન્ડ ધેટ ઇઝ ઓક્સિજન. તો સમૂહ 1, 2 અને 13નું એલ્યુમિનિયમ જેવા પ્રબળ વિદ્યુત ધનમય તત્વો, સક્રિય ધાતુ તત્વો, જે ઇલેક્ટ્રોન ગુમાવીને ધન આયન બનાવવાની, ઓક્સિડેશન પામવાની પ્રબળ વૃત્તિ ધરાવે, તો તેઓ જ્યારે વાતાવરણના ઓક્સિજનના સંપર્કમાં આવે તો ઓક્સિજન સરળતાથી ઇલેક્ટ્રોન ગુમાવીને ઓક્સાઇડ બનાવે. પરિણામે આ જે ધાતુઓ જે છે તેમના જે ઓક્સાઇડ જે છે તે કેવા બને છે, સ્ટેબલ છે, ખૂબ સ્થાયી હોય, અને તેના રિડક્શન માટે આપણને ખૂબ ઊંચું તાપમાન જોઈએ. પછી મધ્યમ સક્રિય ધાતુ, તેમના ઓક્સાઇડ કંઈક અંશે ઓછા સ્થાયી હોય, સમૂહ 1, 2 અને 13માના કરતાં. એના પછી અતિ ઓછી સક્રિય ધાતુ કે જેના ઓક્સાઇડ ખૂબ જ ઓછા સ્થાયી હોય, કે જેને સિમ્પલી હીટિંગ કરવાથી પણ આપણે એને ધાતુમાં રૂપાંતર કરી શકીએ. તો આમ જુદી જુદી ધાતુના વિદ્યુત ધનમય લાક્ષણિકતા અને સક્રિયતાના આધારે તેમના ઓક્સાઇડની સ્થાયીતામાં ડેવિએશન હોય. વધુ સ્થાયી ઓક્સાઇડ, મધ્યમ સ્થાયી ઓક્સાઇડ અને અતિ ઓછા સ્થાયી ઓક્સાઇડ, કયા ઓક્સાઇડની સ્થાયીતા કેટલી છે અને તેના બેઝ પરથી એના રિડક્શન માટે તાપમાનનો કેટલો ગાળો જે ચૂઝ કરવાનો જે છે, કેટલો ગાળો જોઈશે, કયા તાપમાને કઈ ધાતુના ઓક્સાઇડનું રિડક્શન સરળતાથી થાય, શક્ય બને, તો તેની માહિતી આપણને ઉષ્માગતિશાસ્ત્ર એટલે થર્મોડાયનેમિક્સનું એક બેઝિક સાયન્સ જે છે, ગિબ્સ ઉર્જા, તેના આધારે જાણવા મળે છે. સેકન્ડ વન, કે કોઈ પણ ધાતુનું ઓક્સાઇડ આપેલું હોય કે જેનું સૂત્ર MXOY છે, એક્સ અને વાય કંઈ પણ હોઈ શકે, તો તેના રિડક્શન માટે કયો રિડક્શન કરતાં વધુ યોગ્ય છે, વધુ સુટેબલ છે, વધુ ફિઝિબલ છે, અને તાપમાનના કયા ગાળામાં આપેલ રિડક્શન કરતાં વધુ સારી રીતે એફિશિયન્ટલી વર્કઆઉટ કરી શકે, તેની માહિતી પણ આપણને કોના આધારે મળી છે, આ ડેલ્ટા જીના આધારે નક્કી કરી શકાય. આમ જે ધાતુ કર્મ વિધિમાં જે ધાતુનું નિષ્કર્ષણ છે, એટલે કે ઓક્સાઇડ છે, સલ્ફાઇડ છે, હેલાઇડ છે, તેમાંથી ધાતુનું નિષ્કર્ષણ કરવા માટે જે આપણે રિડક્શન સ્ટેપનો ઉપયોગ કરીએ છીએ, એ રિડક્શન સ્ટેપમાં સચ કાઇન્ડ ઓફ થર્મોડાયનેમિક પ્રિન્સિપલ એટલે ઉષ્માગતિશાસ્ત્રની અમુક સંકલ્પના, જેમ કે મુક્ત ઉર્જા ફેરફાર, ગિબ્સ મુક્ત ઉર્જા ફેરફાર ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. અને એના બેઝ પરથી આપણે કઈ બેઝિક ઇન્ફોર્મેશન, ફંડામેન્ટલ્સ આપણે જાણી શકીએ કે ધાતુના જે જુદા જુદા ઓક્સાઇડ હોય, જેમની સ્થાયીતા જુદી જુદી હોય, તેના ઉષ્મીય રિડક્શન માટે, થર્મલ રિડક્શન માટે તાપમાનનો કયો ગાળો વધુ સ્યુટેબલ હશે, કયા તાપમાનના ગાળામાં કઈ ધાતુના ઓક્સાઇડનું રિડક્શન સરળતાથી થઈ શકે, કયા ધાતુના ઓક્સાઇડનું રિડક્શન કરવા માટે કયો બેસ્ટ સ્યુટેબલ રિડ્યુસિંગ એજન્ટ છે, કયો રિડક્શન કરતાં તાપમાનના કયા ગાળામાં વધારે સ્યુટેબલ છે, તાપમાનના કયા ગાળામાં એ વર્કઆઉટ નથી કરી શકતો, એની કાર્યક્ષમતા નીલ છે, 0 છે. તો એ બધી માહિતી જે છે અને કઈ ધાતુ દ્વારા કઈ ધાતુના ઓક્સાઇડનું રિડક્શન થઈ શકે છે, તો આ બધી જ માહિતી જે છે તે આપણને કોના આધારે જાણવા મળે છે, ગિબ્સ મુક્ત ઉર્જાના ફેરફારના અભ્યાસ પરથી જાણવા મળી શકાય. જેના બેઝ પરથી એક ટોપિક બેઝિક છે, ધેટ ઇઝ એલિંગહામ ફિગર, જે આપણે લેટર ઓન એક્સપ્લેન કરવાના છે નેક્સ્ટ લેક્ચરમાં. તો ધાતુ કર્મ વિધિમાં નિષ્કર્ષણ સ્ટેપ છે, જેમાં આપણે રિડક્શન સ્ટેપ જે ખાસ જોઈએ, તેમાં કયો ઓક્સાઇડ
વધારે સુટેબલ છે, કયો ઓક્સાઇડ તાપમાનના કયા ગાળામાં વર્કઆઉટ કરશે, વર્કઆઉટ નહીં કરી શકે, કઈ ધાતુના ઓક્સાઇડનું રિડક્શન કઈ ધાતુ વડે થઈ શકે, તાપમાનના કયા ગાળામાં થઈ શકે, અને ધાતુના ઓક્સાઇડનું રિડક્શન કરવા માટે તાપમાનનો કયો ગાળો વધારે સુટેબલ હશે. તો એ બધી જ માહિતી આપણને ગિબ્સ મુક્ત ઉર્જાના ફેરફારના અભ્યાસ પરથી જાણવા મળે છે, જે આ ટોપિકમાં આપણે લર્ન કરશું ઓર આના પછીના ટોપિકમાં આપણે લર્ન કરશું. કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા વિશે જો આપણે ડિસ્કશન કરીએ તો મુક્ત ઉર્જા ફેરફાર સાથે સંકળાયેલા 3 સમીકરણ વિશે આપણે ખાસ વર્કઆઉટ કરવાનું હોય, જોવાનું હોય. પહેલા જે છે તો ધ ગિબ્સ મુક્ત ઉર્જા ફેરફાર, તો ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એચ, જેને ગિબ્સ હોલ્ઝમેન ઇક્વેશન કહેવામાં આવે છે. તો જ્યાં ડેલ્ટા જી એ મુક્ત ઉર્જા ફેરફાર છે, ડેલ્ટા એચ એ એન્થાલ્પી ફેરફાર છે, ટી એ તાપમાન માટે છે, અને ડેલ્ટા એસ એ એન્ટ્રોપી ફેરફાર છે. તમે 11th થર્મોડાયનેમિક્સ ઉષ્માગતિશાસ્ત્રમાં આ ઇક્વેશન જોયેલું જ છે. તો પહેલું ઇક્વેશન આ યાદ રાખશું. બીજું, ડેલ્ટા જી ઝીરો ઇઝ ઇક્વલ ટુ માઇનસ આર ટી એલ એન કે, ઇક્વેશન ખાસ યાદ રાખજો હો. ડેલ્ટા જી ઝીરો ઇઝ ઇક્વલ ટુ માઇનસ આર ટી એલ એન કે, જ્યાં ડેલ્ટા જી ઝીરો એટલે પ્રમાણિત મુક્ત ઉર્જા ફેરફાર. તાપમાન અને દબાણની પ્રમાણિત સ્થિતિમાં જે મુક્ત ઉર્જા ફેરફાર છે તેને પ્રમાણિત મુક્ત ઉર્જા ફેરફાર કહેવાય. આર જે છે તે આઈડિયલ ગેસ કોન્સ્ટન્ટ, સાર્વત્રિક વાયુ અચળાંક, યુનિવર્સલ ગેસ કોન્સ્ટન્ટ કહેવાય. ટી ઇઝ અ ટેમ્પરેચર સાઇન, અને કે ઇઝ અ ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટ, જેને સંતુલન અચળાંક કહેવાય. આ પણ તમે થર્મોડાયનેમિક્સ ચેપ્ટરમાં જોયું છે ઇક્વેશન, અને સાથે સાથે તમે ઇલેક્ટ્રોકેમિસ્ટ્રીમાં પણ આ ઇક્વેશન જોયું છે. આપણે સેમ ચેપ્ટરમાં ઇલેક્ટ્રોકેમિકલ કન્સેપ્ટ છે તેમાં પણ આ ઇક્વેશન જોયું છે, અને હજુ તમે જ્યારે સંતુલન ચેપ્ટર જોશો તેમાં પણ આ ટોપિક વિશે તમે લર્ન કરવાના હશો. અને ત્યાર પછી આપણે ડેલ્ટા જી ઝીરો ઇઝ ઇક્વલ ટુ માઇનસ એન એફ ઈ ઝીરો સેલ, જ્યાં ડેલ્ટા જી ઝીરો એટલે પ્રમાણિત મુક્ત ઉર્જા ફેરફાર, એન એટલે કુલ રેડોક્સ પ્રક્રિયા સાથે સંકળાયેલી ઇલેક્ટ્રોનની સંખ્યા, વિનિમય પામતા ઇલેક્ટ્રોનની સંખ્યા, એફ ઇઝ ફેરાડે અચળાંક, ધેટ ઇઝ 96500 કુલમ, અને ઈ ઝીરો સેલ જેને પ્રમાણિત કોષ પોટેન્શિયલ, સ્ટાન્ડર્ડ ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ કહેવાય, જે આપણે ઓલરેડી ઇલેક્ટ્રોકેમિકલ કન્સેપ્ટમાં જોયું છે. આ ઇક્વેશન ઇલેક્ટ્રોકેમિકલ કન્સેપ્ટમાં નહીં, આ ઇક્વેશન ઇલેક્ટ્રોકેમિકલ કન્સેપ્ટમાં જોયું છે. તો પહેલાં તો પ્રમાણિત મુક્ત ઉર્જા ફેરફાર જે છે તેની સાથે સંકળાયેલા આ 3 ઇક્વેશન આપણે ખાસ યાદ રાખવાના, બિકોઝ આ 3 ઇક્વેશનમાંથી કયું સાચું કયું ખોટું તેના બેઝ પરથી ક્વેશ્ચન પૂછાય. તો પહેલાં આપણને આ 3 ઇક્વેશન યાદ રહેવા જરૂરી છે. કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા જોઈએ તો એ રાસાયણિક પ્રક્રિયા 3 પ્રકારની હોઈ શકે. એક તો સ્વયંસ્ફુરિત, જેને સ્પોન્ટેનિયસ રિએક્શન કહેવાય, કે જે રાસાયણિક પ્રક્રિયા આપમેળે થતી હોય. બીજી બિન સ્વયંસ્ફુરિત પ્રક્રિયા, જે નોન સ્પોન્ટેનિયસ રિએક્શન કહેવાય, જે આપમેળે પ્રક્રિયા ન થતી હોય, વિચ ઇઝ નોટ અકર બાય ઇટ્સ ઓન. અને થર્ડ વન જે પ્રોસેસ છે જેને આપણે સંતુલિત રાસાયણિક પ્રક્રિયા, ધ પ્રોસેસ વિચ ઇઝ ઇન ઇક્વિલિબ્રિયમ સ્ટેટ, તો એવી સંતુલિત રાસાયણિક પ્રક્રિયા વિશે વાત કરીએ. તો આમ રાસાયણિક પ્રક્રિયાને જો જોઈએ તો રાસાયણિક પ્રક્રિયા કુલ કેટલા પ્રકારની છે? તો રાસાયણિક પ્રક્રિયા કુલ આપણી 3 પ્રકારની છે. પહેલી જે છે તો તે સ્વયંસ્ફુરિત, સ્પોન્ટેનિયસ રિએક્શન વિચ ઇઝ અકર બાય ઇટ્સ ઓન, જે આપમેળે થાય છે. બીજી બિન સ્વયંસ્ફુરિત પ્રક્રિયા, જેને નોન સ્પોન્ટેનિયસ રિએક્શન કહેવાય, વિચ ઇઝ નોટ અકર બાય ઇટ્સ ઓન, કે જે આપમેળે નથી થતી. અને ત્રીજી સંતુલિત પ્રક્રિયા, કે જે ઇક્વિલિબ્રિયમમાં છે, તેને સંતુલિત રાસાયણિક પ્રક્રિયા કહેવાય. તો ધીસ ઇઝ વન ઓફ ધ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટેબલ ફોર ધીસ ચેપ્ટર. અને જે ફિઝિકલ કેમિસ્ટ્રીના ચેપ્ટર છે તેને સાંકળતું આ એક ટેબલ છે જેમાં ઘણા બધા એમસીક્યુ છુપાયેલા છે. જેમ કે પહેલો જ ક્વેશ્ચન હું કહું કે કોઈ પ્રક્રિયાનો સ્વભાવ સ્વયંસ્ફુરિત છે, એટલે એ આપમેળે થાય છે, એટલે કે સ્પોન્ટેનિયસ નેચર છે, તો એના ડેલ્ટા જી ઝીરોનું મૂલ્ય કેટલું, એના સંતુલન અચળાંકનું મૂલ્ય કેટલું, એના ઈ ઝીરો સેલનું મૂલ્ય કેટલું, એના નિપજ અને પ્રક્રિયકની સાંદ્રતા વિશે તમારું શું મંતવ્ય હશે, શું જસ્ટિફિકેશન હશે, એ પ્રક્રિયાની દિશા કઈ હશે. તો એ બધા જ ક્વેશ્ચન જે છે તો તે આ ટેબલમાં છુપાયેલા છે. ધીસ ઇઝ વન ઓફ ધ વેરી ઇમ્પોર્ટન્ટ ટેબલ. તો રાસાયણિક પ્રક્રિયા પહેલી, કે જેને સ્વયંસ્ફુરિત પ્રક્રિયા કહેવાય. સ્વયંસ્ફુરિત રાસાયણિક પ્રક્રિયા એટલે શું? કે જે આપમેળે થતી હોય, વિચ ઇઝ અકર બાય ઇટ્સ ઓન, જેને સ્પોન્ટેનિયસ કેમિકલ ઇક્વેશન કહેવાય. તેના માટે ડેલ્ટા જી ઝીરોનું મૂલ્ય કેવું હોય? નેગેટિવ હોય. સંતુલન અચળાંકનું મૂલ્ય ગ્રેટર દેન 1 હોય, અને ઈ ઝીરો સેલનું મૂલ્ય કેવું હોય? પોઝિટિવ હોય. આપણે લાસ્ટ લેક્ચરમાં જ જોયું કે જ્યારે ઈ ઝીરો સેલ ધન હોય, આ ધન હોય,
તો ડેલ્ટા G0 નેગેટિવ હોય, ડેલ્ટા G0 નેગેટિવ હોય એટલે પ્રક્રિયા કેવી બને છે? સ્વયંસ્ફુરિત બને છે. તો આ બે ટોપિક વિશે આપણે ઓલરેડી અગાડીના લેક્ચરમાં જોઈ ગયેલા છે. એક વધારાનું આપણે સંતુલન અચળાંક કે વિશે જોવાનું છે, જે આ જ લેક્ચરમાં હું તમને લેટર ઓન શીખવાડું છું. તો સંતુલન અચળાંકનું મૂલ્ય 1 કરતાં વધારે હોય, ડેલ્ટા G0 અને E0 સેલમાં ડેલ્ટા G0ના મૂલ્ય નેગેટિવ અને E0 સેલનું વેલ્યુ પોઝિટિવ હોય, તો એ પ્રકારની રાસાયણિક પ્રક્રિયાને આપણે સ્વયંસ્ફુરિત રાસાયણિક પ્રક્રિયા કહીએ. હવે સ્વયંસ્ફુરિત પ્રક્રિયા થાય એટલે પ્રક્રિયા પ્રક્રિયકથી નિપજ તરફ પુરોગામી દિશામાં આપમેળે આગળ વધતી હોય. હવે અહીંયા સ્વયંસ્ફુરિતનો વર્ડ શું થાય કે રાસાયણિક પ્રક્રિયા શક્ય બની એવું ક્યારે કહેવાય કે જ્યારે પ્રક્રિયામાં ભાગ લેતા પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થઈને નિપજ બનતી હોય ત્યારે રાસાયણિક પ્રક્રિયા શક્ય બની. આપમેળે બની શક્ય એવું ક્યારે કહેવાય? જ્યારે પ્રક્રિયા પ્રક્રિયકથી નિપજ તરફ પુરોગામી દિશામાં આગળ વધતી હોય. એટલે પ્રક્રિયા માટે જ્યારે ડેલ્ટા G0નું મૂલ્ય નેગેટિવ છે, સંતુલન અચળાંક ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટનું મૂલ્ય 1 કરતાં વધારે છે અને સ્ટાન્ડર્ડ ઇલેક્ટ્રોડ પોટેન્શિયલનું વેલ્યુ પોઝિટિવ છે, ત્યારે પ્રક્રિયા સ્વયંસ્ફુરિત બને છે, સ્પોન્ટેનિયસ થાય છે, આપમેળે થાય છે અને પ્રક્રિયા પ્રક્રિયકથી નિપજ તરફ આપમેળે પુરોગામી દિશામાં આગળ વધે છે. હવે પ્રક્રિયા પુરોગામી દિશામાં આગળ વધે છે માટે નિપજ જે છે તેની સાંદ્રતા જે છે તો તે પ્રક્રિયકની સાંદ્રતા કરતાં કેવી થઈ જાય? વધી જાય. બિકોઝ હિયર રિએક્ટન્ટ ઇઝ કન્વર્ટેડ ટુ વોટ? પ્રોડક્ટ ઇન અ વિચ ડિરેક્શન? ઇન અ ફોરવર્ડ ડિરેક્શન. એટલે અહીંયા ધીમે ધીમે પ્રક્રિયકની સાંદ્રતા ઘટતી જાય, નિપજની સાંદ્રતા વધતી જાય. માટે પુરોગામી દિશામાં થતી સ્વયંસ્ફુરિત પ્રક્રિયા માટે પ્રક્રિયક કરતાં નિપજની સાંદ્રતાનું મૂલ્ય કેવું હશે? વધારે જોવા મળશે. સેકન્ડ ટાઈપ ઓફ રિએક્શન જેને બિન સ્વયંસ્ફુરિત પ્રક્રિયા કહેવામાં આવે એટલે કે નોન સ્પોન્ટેનિયસ રિએક્શન કહેવાય. નોન સ્પોન્ટેનિયસ રિએક્શન બિન સ્વયંસ્ફુરિત પ્રક્રિયા એટલે શું કે જે પ્રક્રિયાઓ આપમેળે નથી થતી, વિચ ઇઝ નોટ અકર બાય ઇટ્સ ઓન. તો એવી કઈ પ્રક્રિયા છે કે જે આપમેળે નથી થતી ઓર એના માટે પ્રમાણિત મુક્ત ઉર્જા ફેરફાર, પ્રમાણિત કોષ પોટેન્શિયલનું મૂલ્ય, પછી સંતુલન અચળાંકનું મૂલ્ય કેટલું હોવું જરૂરી છે, એમાં પ્રક્રિયક અને નિપજની સાંદ્રતા વિશે આપણું શું મંતવ્ય હોઈ શકે? તો જે પ્રક્રિયાઓ બિન સ્વયંસ્ફુરિત છે, આપમેળે નથી થતી, તેના માટે પ્રમાણિત મુક્ત ઉર્જાનું ફેરફારનું મૂલ્ય પ્લસ હોય, E0 સેલનું મૂલ્ય ઋણ હોય અને સંતુલન અચળાંકનું મૂલ્ય 1 કરતાં ઓછું હોય. તો એ પ્રકારની પ્રક્રિયાને જે શું કહેવામાં આવે છે? બિન સ્વયંસ્ફુરિત પ્રક્રિયા. એટલે નોન સ્પોન્ટેનિયસ રિએક્શન માટે સ્ટાન્ડર્ડ ફ્રી એનર્જી ચેઇન is positive in nature, standard electrode potential is negative in nature and equilibrium constant having value less than 1. હવે આ પ્રકારની પ્રક્રિયા સ્વયંસ્ફુરિત નથી. સ્વયંસ્ફુરિત નથી ધેટ મીન્સ પ્રક્રિયા પુરોગામી દિશામાં આગળ નથી વધતી, પરંતુ કઈ દિશામાં આગળ વધે? પ્રતિગામી દિશામાં આગળ વધે. તો એ પ્રકારની પ્રક્રિયામાં પ્રક્રિયકની સાંદ્રતા એ નિપજની સાંદ્રતા કરતાં કેવી છે? વધારે છે. હવે પ્રક્રિયા પુરોગામી દિશામાં પ્રક્રિયા બિન સ્વયંસ્ફુરિત છે. બિન સ્વયંસ્ફુરિત છે એટલે આપમેળે થતી નથી. આપમેળે થતી નથી એટલે પુરોગામી દિશામાં આગળ વધતી નથી. પુરોગામી દિશામાં આગળ વધતી નથી એટલે નિપજ નથી બનતી. બરાબર? તો કોની સાંદ્રતા વધારે હોવાની? પ્રક્રિયક વપરાવાનો જ નહીં, નિપજ બનવાની જ નહીં, પુરોગામી દિશામાં રિએક્શન અગાડી વધવાનું જ નહીં, તો ડેફિનેટલી પ્રક્રિયકની સાંદ્રતા એ નિપજની સાંદ્રતા કરતાં કેવી હશે? વધારે હશે. તો ધેટ ઇઝ ફોર નોન સ્પોન્ટેનિયસ રિએક્શન where the concentration of reactant is greater than concentration of product. આ જે bracket sign જે છે that is for concentration. And third kind of process which is equilibrium process કે જેને સંતુલિત રાસાયણિક પ્રક્રિયા કહેવાય, જેના પ્રમાણિત મુક્ત ઉર્જા ફેરફારનું મૂલ્ય 0 હોય, E0 સેલનું મૂલ્ય પણ 0 હોય અને જે આપણું સંતુલન અચળાંક છે, ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટ છે, તેનું મૂલ્ય કેટલું હશે? 1 હશે. આ પ્રકારની પ્રક્રિયામાં પ્રક્રિયક અને નિપજ વચ્ચે ડાયનેમિક ઇક્વિલિબ્રિયમ એસ્ટાબ્લિશ થયેલું હોય, ગતિશીલ સંતુલન સ્થપાયેલું હોય અને આ પ્રકારની પ્રક્રિયા જે છે તો તે કયા પ્રકારની છે? પ્રતિવર્તી પ્રક્રિયાઓ એટલે કે રિવર્સિબલ પ્રકારની પ્રક્રિયા છે. તો ધીસ ઇઝ વન ઓફ ધ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટેબલ બીકોઝ કોઈને કોઈ ટોપિકના બેઝ પર એ લોકો એમસીક્યુ પૂછે કે બિન સ્વયંસ્ફુરિત પ્રક્રિયા માટે પ્રમાણિત મુક્ત ઉર્જા ફેરફારનું મૂલ્ય શું, સંતુલિત પ્રક્રિયા માટે કેનું મૂલ્ય કેટલું, સ્વયંસ્ફુરિત પ્રક્રિયા માટે E0 સેલનું મૂલ્ય કેટલું, પછી સંતુલિત પ્રક્રિયા વખતે નિપજ અને પ્રક્રિયકની સાંદ્રતા વિશે શું મંતવ્ય. તો કોઈ પણ ક્વેશ્ચન આ ટેબલમાંથી બની શકે છે. બરાબર? કેટલા ક્વેશ્ચન બની શકે કે હું 1, 2, 3,
4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 અને પ્રક્રિયાની દિશા એટલે 13, 14 અને 15. કુલ 15 જેટલા MCQ સ્ટાન્ડર્ડ MCQ આ ટેબલમાંથી જનરેટ થશે. તો ટેબલ રેડી કરો તો એ 15 MCQ તમારા રેડી. હવે સંતુલન અચળાંક ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટ જે છે તો ધેટ ઇઝ રેશિયો ઓફ કોન્સન્ટ્રેશન ઓફ પ્રોડક્ટ ટુ કોન્સન્ટ્રેશન ઓફ રિએક્ટન્ટ. એટલે નિપજની સાંદ્રતાના છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા કરવાથી આપણે શું મળે છે? ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટ સંતુલન અચળાંકનું મૂલ્ય મળે છે. જ્યાં P ઇઝ ફોર પ્રોડક્ટ જેને નિપજ કહેવામાં આવે અને R ઇઝ ફોર રિએક્ટન્ટ જેને પ્રક્રિયક કહેવામાં આવે. અને જે મોટો બ્રેકેટ જે છે બરાબર તો તે સાંદ્રતાનો નિર્દેશ કરે છે. એટલે જ્યારે નિપજની સાંદ્રતાના છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા મૂકવામાં આવે તો એ ગુણોત્તરને આપણે શું કહીએ છીએ? સંતુલન અચળાંક એટલે કે ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટ કહીએ. ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટનું વેલ્યુ 3 હોઈ શકે. ઇટ મે બી ગ્રેટર ધેન 1, ઇટ મે બી લેસ ધેન 1 એન્ડ ઇટ મે બી ઇક્વલ ટુ 1. અને એના બેઝ પરથી 3 પ્રકારની રાસાયણિક પ્રક્રિયા છે. જ્યારે ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટનું મૂલ્ય 1 કરતાં વધારે હોય તો 1 કરતાં વધારે હોય તો ત્યારે ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટ એટલે શું? નિપજની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા. તો આ જે સંતુલન અચળાંક છે તો તે નિપજની સાંદ્રતા એટલે પ્રક્રિયકની સાંદ્રતા ગ્રેટર ધેન 1. અને આ પ્રક્રિયકને જો આપણે અહીંયા લઈ ગઈએ તો જ્યારે સંતુલન અચળાંકનું મૂલ્ય 1 કરતાં વધારે હોય ત્યારે પ્રોડક્ટનું કોન્સન્ટ્રેશન એ રિએક્ટન્ટના કોન્સન્ટ્રેશન કરતાં કેવું હોય? વધારે હોય. અને આ પ્રકારની પ્રક્રિયા કેવી હોય? સ્વયંસ્ફુરિત હોય, આપમેળે થતી હોય ને વિચ ઇઝ અકરિટ્સ બાય ઓન સ્પોન્ટેનિયસ નેચર હોય. એટલા માટે પ્રક્રિયા રિએક્ટન્ટથી પ્રોડક્ટ તરફ એટલે કે પુરોગામી દિશામાં, અહીંયા પુરોગામી લખ્યું છે, પુરોગામી દિશામાં આપમેળે વધે. એટલે રિએક્ટન્ટ ઇઝ કન્વર્ટેડ ટુ વોટ? પ્રોડક્ટ. તો રિએક્ટન્ટ વપરાય અને પ્રોડક્ટ ઉત્પન્ન થાય એટલે પ્રોડક્ટની સાંદ્રતા એ રિએક્ટન્ટની સાંદ્રતા કરતાં કેવી હશે? વધારે હશે. ખ્યાલ આવે છે હું શું કહેવા માંગુ છું તે? સંતુલન અચળાંક એ નિપજની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા દર્શાવે છે. હવે K નું મૂલ્ય 3 હોઈ શકે. તેમાં પહેલા આપણે સંભાવના વિશે વાત કરીએ વિચ ઇઝ ગ્રેટર ધેન 1. તો આ K એટલે શું? અહીંયાથી જુઓ P છેદમાં R. તો અહીંયા K ની જગ્યાએ મેં P છેદમાં R મૂક્યું. ગ્રેટર ધેન 1 એ ગ્રેટર ધેન 1 જ રહેશે. પછી અહીંયા પ્રક્રિયકને જો હું 1 વડે મલ્ટીપ્લાય કરું તો એ પ્રક્રિયકની સાંદ્રતા જ રહી. એટલે પ્રોડક્ટનું કોન્સન્ટ્રેશન એ રિએક્ટન્ટના કોન્સન્ટ્રેશન કરતાં વધારે છે. જ્યારે K ઇઝ ગ્રેટર ધેન 1 છે. એટલે પ્રક્રિયા, અને એ ક્યારે શક્ય બને? જ્યારે પ્રક્રિયા પુરોગામી દિશામાં બને. પુરોગામી દિશામાં આગળ વધે એટલે પ્રક્રિયા કેવી બને? સ્વયંસ્ફુરિત હોય. તો જ્યારે સંતુલન અચળાંકનું મૂલ્ય K નું મૂલ્ય 1 કરતાં વધારે હોય ત્યારે પ્રક્રિયા સ્વયંસ્ફુરિત હોય, સ્પોન્ટેનિયસ હોય, પુરોગામી દિશામાં આગળ વધે, રિએક્ટન્ટ વપરાય, પ્રોડક્ટ ઉત્પન્ન થાય. માટે પ્રોડક્ટની સાંદ્રતા એ રિએક્ટન્ટના કોન્સન્ટ્રેશન કરતાં કેવું હશે? વધારે હશે. એનાથી આખું અપોઝિટ K ઇઝ લેસ ધેન 1 ના કેસમાં કે જ્યારે સંતુલન અચળાંકનું મૂલ્ય 1 કરતાં ઓછું હોય ત્યારે રિએક્ટન્ટની સાંદ્રતા એ પ્રોડક્ટની સાંદ્રતા કરતાં વધી જાય. કારણ કે જ્યારે સંતુલન અચળાંકનું મૂલ્ય 1 કરતાં વધુ હોય એટલે પ્રક્રિયા બિન સ્વયંસ્ફુરિત હોય. અને પ્રક્રિયા બિન સ્વયંસ્ફુરિત હોય એટલે એ પુરોગામી દિશામાં આપમેળે નથી વધતી. તો ડેફિનેટલી એની ડિરેક્શન કઈ દિશામાં હોઈ શકે? પ્રતિગામી દિશામાં હોઈ શકે. એટલે રિએક્ટન્ટનું કોન્સન્ટ્રેશન, પ્રોડક્ટ અહીંયા બનતી જ નથી એટલે પ્રોડક્ટનું કોન્સન્ટ્રેશન ઓછું અને રિએક્ટન્ટનું કોન્સન્ટ્રેશન વધારે હશે. તો ધેટ ઇઝ ફોર નોન સ્પોન્ટેનિયસ રિએક્શન. થર્ડ વન, વેન ધ વેલ્યુ ઓફ ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટ ઇઝ ઇક્વલ ટુ 1. તો ત્યારે આ કિસ્સામાં પ્રોડક્ટ અને રિએક્ટન્ટના જે કોન્સન્ટ્રેશન છે તે એકબીજા સાથે ડાયનેમિક ઇક્વિલિબ્રિયમમાં હશે, સંતુલનમાં હશે. તો આ રીતે Kના 3 મૂલ્યોને આધારે પ્રક્રિયા કઈ દિશામાં આગળ વધે તેના વિશે આપણે નક્કી કરી શકીએ. પ્રક્રિયાનો પ્રકાર, સ્પોન્ટેનિયસ, નોન સ્પોન્ટેનિયસ, ઇક્વિલિબ્રિયમ પ્રોસેસ નક્કી કરી શકીએ. અને કોન્સન્ટ્રેશન અને પ્રોડક્ટ અને રિએક્ટન્ટ છે તેના કોન્સન્ટ્રેશન વિશેનું જસ્ટિફિકેશન પણ આપણે Kના મૂલ્યના બેઝ પરથી કરી શકીએ છીએ. વધુમાં જો આપણે રાસાયણિક પ્રક્રિયાના પ્રકાર વિશે નક્કી કરીએ કે અત્યારે આપણે જોઈએ કે રાસાયણિક પ્રક્રિયા એ સ્વયંસ્ફુરિત છે, બિન સ્વયંસ્ફુરિત છે, સંતુલિત છે. તો એવી બીજી પણ રાસાયણિક પ્રક્રિયા આવી શકે જેને ઉષ્મા શોષક પ્રક્રિયા કહેવાય અને ઉષ્માક્ષેપક પ્રક્રિયા. ઉષ્મા શોષક પ્રક્રિયા એટલે શું? જેને એન્ડોથર્મિક રિએક્શન કહેવાય. કે જે પ્રકારની રાસાયણિક પ્રક્રિયામાં આપણે ઉષ્મા દાખલ કરીએ છીએ, વી આર ઇનપુટિંગ ધ હીટ, એટલા માટે એના માટે Q વિલ બી પોઝિટિવ. તો જ્યારે પ્રક્રિયા દરમિયાન પ્રક્રિયકમાં ઉષ્મા ઉમેરીને નિપજ બનતી હોય તો ત્યારે એ પ્રકારની પ્રક્રિયાને શું કહેવાય? ઉષ્મા શોષક પ્રક્રિયા. ઉષ્માક્ષેપક પ્રક્રિયા
ધેટ ઇઝ એક્ઝોથર્મિક. એક્ઝિટ એટલે આઉટ, છૂટું પડે. તો જે પ્રક્રિયા દરમિયાન ઉષ્મા છૂટી પડે છે, જો નિપજ તરીકે, તો એ પ્રકારની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? ઉષ્માક્ષેપક એટલે કે એક્ઝોથર્મિક. આ પણ 11th થર્મોડાયનેમિક્સનો કન્સેપ્ટ છે કે ઉષ્મા શોષક પ્રક્રિયા બીજા કયા નામે ઓળખાય? એન્ડોથર્મિક. એન્ડો મીન્સ ઇન. જો આ ટર્મ ઇન એટલે હીટ ઇન, ઉષ્મા દાખલ કરવામાં આવે છે, એટલે અહીંયા ઉષ્મા પ્રક્રિયક તરીકે વર્તે છે. અને ઉષ્માક્ષેપક એટલે કે એક્ઝો એટલે એક્ઝિટ એટલે દૂર થવું, બરાબર. તો અહીંયા ઉષ્મા નિપજ તરીકે છૂટી પડે છે, માટે એના માટે ક્યુ જે છે હીટ માટેનું સાઇન તે નેગેટિવ છે. હવે આ બંને રાસાયણિક પ્રક્રિયા માટે તાપમાનનો વધારો અને ઘટાડો ફાયદાકારક કે નુકસાનકારક હોઈ શકે. ઉષ્મા શોષક પ્રક્રિયા કે જેમાં આપણે ઉષ્મા દાખલ કરીએ છીએ, ઉષ્મા પ્રક્રિયક તરીકે વર્તે, તો એમાં ઉષ્મા દાખલ કરીએ તો તાપમાનનો વધારો એના માટે કેવો છે? ફાયદાકારક છે. જ્યારે તાપમાનનો ઘટાડો કેવો છે? નુકસાનકારક છે. વેરી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન અહીંયાથી આવે છે કે ઉષ્મા શોષક પ્રક્રિયા માટે તાપમાનનો વધારો ઘટાડો બેમાંથી શું વધારે ફાયદાકારક? તો ઉષ્મા શોષક પ્રક્રિયા એટલે એન્ડોથર્મિક રિએક્શન, જેમાં ઉષ્મા દાખલ કરવામાં આવે છે, ઉષ્મા પોતે પ્રક્રિયક તરીકે વર્તે છે, એટલે જો આપણે તાપમાનનો વધારો કરીએ, બરાબર, તો તે કેવો રહેશે? બેનિફિશિયલ રહેશે. અને આ પ્રકારની પ્રક્રિયા માટે તાપમાનનો ઘટાડો કેવો રહેશે? નુકસાનકારક રહેશે. ઉષ્માક્ષેપક પ્રક્રિયામાં જેમાં ઉષ્મા નિપજ તરીકે છૂટી પડે છે ને જો એમાં તાપમાનનો વધારો કરવામાં આવે તો અહીંયા ઉષ્મા પ્રક્રિયક તરીકે વર્તીને પ્રક્રિયાને પ્રતિગામી દિશામાં આગળ વધારે. માટે ઉષ્માક્ષેપક પ્રક્રિયા માટે જેમાં ઉષ્મા છૂટી પડે છે તેમાં તાપમાનનો ઘટાડો ફાયદાકારક છે, જ્યારે તાપમાનનો વધારો કેવો છે? નુકસાનકારક છે. તો આટલા જે 4 પોઈન્ટ જે છે તે તમારે MCQ પોઈન્ટ ઓફ વ્યૂ ખાસ યાદ રાખવાનું. This topic is not for your board GUJSET exam. This is compulsory for your NEET exam. એટલે આમાં આપણે સબ્જેક્ટિવ કોઈ વસ્તુ યાદ નથી રાખવાની, ફક્ત ને ફક્ત તમારે MCQ માટેના તમારા ફંડામેન્ટલ યાદ રાખવાના. પણ એ ફંડામેન્ટલ પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો ઉષ્મા શોષક એક્ઝોથર્મિક રિએક્શન માટે તાપમાનનો વધારો હિતાવહ અને તાપમાનનો ઘટાડો નુકસાનકારક, જ્યારે ઉષ્માક્ષેપક માટે તાપમાનનો ઘટાડો હિતાવહ અને તાપમાનનો વધારો નુકસાનકારક રહેશે. હવે ઉષ્મા શોષક પ્રક્રિયા વિશે જો હું વાત કરું તો ઉષ્મા શોષક પ્રક્રિયામાં તાપમાન વધારતા શું થાય? તો આપણને ગિબ્સ હોલ્ટ્ઝમેન ઇક્વેશન ખ્યાલ છે, ધેટ ઇઝ ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ. હવે ઉષ્મા શોષક પ્રક્રિયામાં હું તાપમાન વધારું, તાપમાન વધારવામાં આવે તો ધ રેન્ડમનેસ ધેટ ઇઝ ઇરેગ્યુલારિટી એટલે કે અવ્યવસ્થા વધે. તાપમાન વધારવાની સાથે રેન્ડમનેસ ઇરેગ્યુલારિટી વધે એટલે એન્ટ્રોપી ફેરફાર પણ વધવાનું. હવે તાપમાન વધારવાથી રેન્ડમનેસ અવ્યવસ્થા વધે એટલે એન્ટ્રોપી ફેરફાર વધે અને ટી પણ વધે, ડેલ્ટા એસ બી વધે, એટલે ટી ડેલ્ટા એસ પદનું મૂલ્ય, આ જે ઇક્વેશન છે ગિબ્સ હોલ્ટ્ઝમેન ઇક્વેશન છે તેમાં તાપમાનના વધારા સાથે ડેલ્ટા એસનું મૂલ્ય વધે, તો આ જે પદ જે છે તેનું મૂલ્ય ઓવરઓલ વધે. અને આ પદનું મૂલ્ય જો વધી જાય તો ડેલ્ટા એચ કરતાં ટી ડેલ્ટા એસનું પદનું મૂલ્ય વધી જાય, અને ટી ડેલ્ટા એસનું મૂલ્ય જો વધી જાય ડેલ્ટા એચ કરતાં, બરાબર, તો ડેલ્ટા જીને કેવો બનાવે? વધુ ઋણ બનાવે. વધુ ઋણ જો બને તો પ્રક્રિયા કઈ દિશામાં આગળ વધે? પુરોગામી દિશામાં આગળ વધે, સ્વયંસ્ફુરિત બને. એટલે કે રિએક્ટન્ટથી પ્રોડક્ટ તરફ પુરોગામી દિશામાં પ્રક્રિયા સ્વયંસ્ફુરિત બને અને નિપજનું પ્રમાણ કેવું થાય છે? વધે છે. માટે ઉષ્મા શોષક પ્રક્રિયા માટે તાપમાનનો વધારો હિતાવહ છે. મને લાગે છે તમને ખ્યાલ આવે છે. તાપમાન વધારવામાં ઉષ્મા શોષક પ્રક્રિયા વિશે વાત કરીએ. આ તાપમાન વધાર્યું એટલે અવ્યવસ્થા રેન્ડમનેસ વધી, રેન્ડમનેસ વધી એટલે એન્ટ્રોપી ફેરફાર વધ્યો, એન્ટ્રોપી ફેરફાર અને તાપમાન આ બંને પદ વધ્યા એટલે આ પદ કેવું થયું? મોટું થયું, એનું પ્લસ વેલ્યુ મોટું થયું. આ માઇનસને નથી જોવાનું તમારે અત્યારે, જસ્ટ અત્યારે આટલું જ જોવાનું કે ટી પણ વધ્યું અને ટી વધવાની સાથે ડેલ્ટા એસ વધ્યું એટલે ટી ડેલ્ટા એસ પદ જે છે તે ઓવરઓલ કેવું થયું? મોટું થયું એની વેલ્યુ વધી કોના કરતાં? ડેલ્ટા એચ કરતાં વધી ગઈ. અને ડેલ્ટા એચ કરતાં વધી ગયું તો ત્યારે ડેલ્ટા જી જે છે તે કેવો થયો? નેગેટિવ, બિકોઝ અહીંયા વચ્ચે માઇનસ સાઇન છે. આનું વેલ્યુ આના કરતાં વધી જાય
તો વચ્ચે માઇનસ સાઇનને કારણે ડેલ્ટા જી કેવો બને છે? નેગેટિવ બને છે. તો પ્રક્રિયા પુરોગામી દિશામાં આગળ વધીને સ્વયંસ્ફુરિત બને અને આપણને વધુને વધુ પ્રોડક્ટ મળશે અને જે આપણા માટે નીપજનું પ્રમાણ વધારે ઉપજાવવા માટે હિતાવ છે. બટ જો આ કેસમાં ડેલ્ટા એચ ઇઝ ગ્રેટર ધેન ટી ડેલ્ટા એસ હોય તો ડેલ્ટા જી ડેલ્ટા એચનું મૂલ્ય પોઝિટિવ હોય અને ટી ડેલ્ટા એસ પદ કરતાં ડેલ્ટા એચનું વેલ્યુ વધારે હોય તો ડેલ્ટા જીને કેવો બનાવે? જો ધન બનાવે તો પ્રક્રિયા પુરોગામી દિશામાં સ્વયંસ્ફુરિત નહીં બને, તો રિએક્ટન્ટનું પ્રમાણ એ પ્રોડક્ટના પ્રમાણ કરતાં કેવું થઈ જાય? વધી જાય છે. એટલે અહીંયા એક સ્ટેપ પર બહુ નાઇસ એમસીક્યુ હાઇડ થયેલા છે કે ટી બી વધે, ડેલ્ટા એસ બી વધે, ટી ડેલ્ટા એસ નું મૂલ્ય બી વધે, પણ ડેલ્ટા જી ઋણ ક્યારે બને? ડેલ્ટા જી ને ઋણ બનાવવા માટે ધીસ ઇઝ ઇમ્પોર્ટન્ટ કન્ડિશન. આ પદ વધવાની સાથે જો ડેલ્ટા એચ નું મૂલ્ય ટી ડેલ્ટા એસ કરતા વધારે હોય ને ડેલ્ટા એચ જો પોઝિટિવ હોય, બરાબર, તો ડેલ્ટા જી ને તો એ પોઝિટિવ બનાવે તો પ્રક્રિયા સ્વયંસ્ફુરિત નહીં બને. માટે પ્રક્રિયાને સ્વયંસ્ફુરિત બનાવવા માટે પુરોગામી દિશામાં આગળ વધારવા માટે ઉષ્મા શોષક પ્રક્રિયા માટે આટલા ફેરફાર જો થાય તો પ્રક્રિયા પુરોગામી દિશામાં સ્વયંસ્ફુરિત બને અને વધુ નીપજ ઉપજાવે. ઉષ્માક્ષેપક પ્રક્રિયામાં શું થાય? ઉષ્માક્ષેપક પ્રક્રિયામાં જો તાપમાનનો વધારો કરવામાં આવે તો આપણને ખબર કે ઉષ્માક્ષેપક પ્રક્રિયામાં પ્રક્રિયક વચ્ચે પ્રક્રિયા થઈને નીપજ અને ઉષ્મા છૂટી પડે છે. ઉષ્મા છૂટી પડે એટલે ઉષ્મા એમાં નીપજ તરીકે વર્તે. કઈ પ્રક્રિયામાં? ઉષ્માક્ષેપક પ્રક્રિયામાં ઉષ્મા નીપજ તરીકે છૂટી પડે છે. હવે એવી જ ઉષ્માક્ષેપક પ્રક્રિયા પહેલા અહીંયા જોવાનું, જો આ આપણી ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે જેમાં પ્રક્રિયક વચ્ચે પ્રક્રિયા થઈને નીપજ અને ઉષ્મા છૂટી પડે એટલે ઉષ્માક્ષેપક પ્રક્રિયા માટે ઉષ્મા જે છે ઉષ્મા તે નીપજ તરીકે વર્તે. હવે તમે ઉષ્માક્ષેપક પ્રક્રિયા માટે તાપમાન વધારો તો આમાં વધારો થાય તો લોર્ડ્સ એટેરિયલના સિદ્ધાંત મુજબ પ્રણાલી સંતુલન પ્રાપ્ત કરવા માટે કઈ દિશામાં આગળ વધે? આ દિશામાં આગળ વધે, એટલે કે નીપજથી પ્રક્રિયક તરફ આગળ વધે. માટે ઉષ્માક્ષેપક પ્રક્રિયા માટે જે તાપમાનનો વધારો જે છે તો તે પ્રક્રિયાને બિન સ્વયંસ્ફુરિત બનાવે, નીપજથી પ્રક્રિયક તરફ પ્રતિગામી દિશામાં આગળ વધાવે, પરિણામે રિએક્ટન્ટનું કોન્સન્ટ્રેશન એ પ્રોડક્ટ કરતાં વધી જાય, જે આપણા માટે બેનિફિશિયલ નથી. કારણ કે ધાતુના નિષ્કર્ષણ દરમિયાન ધાતુના ઓક્સાઇડમાંથી ધાતુ મેળવવાની હોય એટલે પ્રક્રિયકમાંથી નીપજ ઉપજાવવાની હોય તો પ્રક્રિયા કમ્પલસરી પુરોગામી દિશામાં એટલે કે ફોરવર્ડ ડિરેક્શનમાં જવું જોઈએ. પરંતુ ઉષ્માક્ષેપક પ્રક્રિયામાં જેમાં ઉષ્મા પોતે એક નીપજ તરીકે છૂટી પડે છે તેમાં જો તાપમાન વધારવામાં આવે તો આ નીપજનું પ્રમાણ જો વધી જાય તો પ્રક્રિયા સંતુલન પ્રાપ્ત કરવા માટે પ્રતિગામી દિશામાં આગળ વધે એટલે નીપજથી પ્રક્રિયક તરફ આગળ વધે એટલે કે રિએક્ટન્ટનું કોન્સન્ટ્રેશન પ્રોડક્ટ કરતાં વધી જાય, જે આપણા માટે બેનિફિશિયલ નથી. માટે ઉષ્માક્ષેપક પ્રક્રિયા માટે તાપમાનનો વધારો નુકસાનકારક છે, જ્યારે ઉષ્મા શોષક પ્રક્રિયા માટે તાપમાનનો વધારો એ ફાયદાકારક છે. બંને કિસ્સામાં તાપમાન ઘટાડતા શું થાય? તો વાઇસ વર્સા. આમાં જો તાપમાન ઘટાડવામાં આવે તો ટેમ્પરેચર ઘટે તો પ્રક્રિયા પ્રતિગામી દિશામાં આગળ વધીને નીપજનું પ્રમાણ ઘટે છે. અને એવી જ રીતે આમાં જો તાપમાન ઘટાડવામાં આવે તો તાપમાન ઘટાડવામાંથી શું થાય કે પ્રક્રિયા પુરોગામી દિશામાં આગળ વધે અને નીપજનું પ્રમાણ ક્રમશઃ આપણને કેવું મળે છે? વધારે મળે છે. આમ ઉષ્મા શોષક પ્રક્રિયા માટે તાપમાનનો વધારો હિતાવ અને તાપમાનનો ઘટાડો નુકસાનકારક, અને ઉષ્માક્ષેપક માટે તાપમાનનો વધારો નુકસાનકારક અને તાપમાનનો ઘટાડો હિતાવ. તો એ થર્મોડાયનેમિક પ્રિન્સિપલને આધારે, ઇક્વિલિબ્રિયમ કન્સેપ્ટને આધારે તમારા આ ડાઉટ્સ લોર્ડ્સ એટેરિયલના સિદ્ધાંત મુજબ જસ્ટિફાય થાય છે. બીજા આ ટોપિક સાથે કોરિલેટેડ ટોપિક જોઈએ કે જેમાં જે આપણને કોમ્પિટિટિવની એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાય. આપણે પ્રમાણિત મુક્ત ઉર્જા ફેરફાર અને સંતુલન અચળાંકને સાંકળતું સૂત્ર આ જોયું છે કે ડેલ્ટા G0 - RT ln K, અને પ્રમાણિત મુક્ત ઉર્જા ફેરફાર અને પ્રમાણિત કોષ પોટેન્શિયલને સાંકળતું આ સૂત્ર જોયું છે. હવે આ બંને ક્વેશ્ચન તમને નીટમાં પૂછાય છે, બોર્ડમાં પૂછાય છે, ગુજસેટમાં પૂછાય છે કે પ્રમાણિત મુક્ત ઉર્જા ફેરફાર અને સંતુલન અચળાંકને સાંકળતું સૂત્ર કયું? તો ધેટ ઇઝ ડેલ્ટા G0 - RT ln K.
અને પ્રમાણિત મુક્ત ઉર્જા ફેરફાર અને જે પ્રમાણિત કોષ પોટેન્શિયલ છે તેને સાંકળતું સૂત્ર કયું? તો ડેલ્ટા G0 ઇક્વલ ટુ માઇનસ NF E0 સેલ. બંને ઇક્વેશન હવે તો આપણને કમ્પલસરી યાદ રહી ગયેલું હોવું જોઈએ, બીકોઝ ધીસ ઇઝ વેરી ફંડામેન્ટલ, વેરી ઇઝી એન્ડ વેરી યુઝફુલ ઇક્વેશન. હવે આ બંને ઇક્વેશન છે તેનું લેફ્ટ હેન્ડ સાઈડ ચેક કરો. જો LHS બંનેના સરખા છે, પ્રમાણિત મુક્ત ઉર્જા ફેરફાર, પ્રમાણિત મુક્ત ઉર્જા ફેરફાર, તો બંનેના રાઈટ હેન્ડ સાઈડ સરખા થવા જોઈએ. એ આપણે નાના ધોરણથી ભણતા આવેલા છે કે કોઈ સમીકરણની જો ડાબી બાજુ સરખી હોય તો તેની જમણી બાજુ સરખી થાય. તો રાસાયણિક પ્રક્રિયા 1 અને ઇક્વેશન નંબર 2 ના લેફ્ટ હેન્ડ સાઈડ સરખા હોવાથી તેમના RHS ને જો આપણે સરખાવીએ તો માઇનસ RT ln K જે અહીંયાથી આવે છે ઇક્વલ ટુ માઇનસ NF E0 સેલ થાય. આ બે ઇક્વેશન છે. પહેલું ઇક્વેશન ડેલ્ટા G0 ને સંતુલન અચળાંક સાથે સાંકળે છે. બીજું ઇક્વેશન પ્રમાણિત મુક્ત ઉર્જા ફેરફારને પ્રમાણિત કોષ પોટેન્શિયલ સાથે સાંકળે છે. બંનેના લેફ્ટ હેન્ડ સાઈડ સરખા છે, તો બંનેના RHS ને જો આપણે કમ્પેર કરશું તો માઇનસ RT ln K ઇઝ ઇક્વલ ટુ માઇનસ NF E0 સેલ થાય. માઇનસ માઇનસ સાઇન કેન્સલ થાય તો એના બેઝ પરથી RT ln K ઇઝ ઇક્વલ ટુ NF E0 સેલ બને. એના બેઝ પરથી આપણને પહેલા બે ફંડામેન્ટલ ઇક્વેશન પૂછાય કે નીચેનામાંથી સંતુલન અચળાંક અને કોષ પોટેન્શિયલ, સંતુલન અચળાંક K અને કોષ પોટેન્શિયલને સાંકળતું સૂત્ર કયું? તો પહેલા આપણને આ ખ્યાલ હોવું જોઈએ કે RT ln K ઇઝ ઇક્વલ ટુ NF E0 સેલ. એના બેઝ પરથી જો આપણે E0 સેલને કરતા બનાવીએ તો આ જે NF પદ જે છે તે RT ln K ના છેદમાં જાય. જો આયરું આવે તો ધીસ ઇઝ ઇમ્પોર્ટન્ટ. હવે આ સૂત્ર તમારે ગોખવાનું નથી, તમારે તો ફક્ત ને ફક્ત આ બે સૂત્ર યાદ રાખવાના છે. તમે આ કોઈ નીચેના ઇક્વેશન યાદ નહીં રાખશો, તમે ફક્ત આ બે ઇક્વેશન યાદ રાખશો અને હાઉ ટુ ડિરાઈવ ધ ઇક્વેશન એ તમે સમજી લેશો. બે સૂત્ર યાદ રાખો, એના LHS સરખા છે માટે RHS આપણા સરખા બને. એના બેઝ પરથી RT ln K ઇઝ ઇક્વલ ટુ NF E0 સેલ બને. એના બેઝ પરથી જો આપણે E0 સેલને કરતા બનાવીએ તો આ N અને F ફેરાડે અચળાંક એ એના છેદમાં જાય માટે E0 સેલ ઇઝ ઇક્વલ ટુ RT ln K અપોન NF. ઓર જો ln K ને આપણે કરતા બનાવીએ તો RT છેદ આ NF E0 સેલના છેદમાં જતું રહી, તો ln K નેચરલ લોગેરિધમ ઇઝ ઇક્વલ ટુ NF E0 સેલ અપોન RT. એના બેઝ પરથી જો આપણે K ને કરતા બનાવીએ તો K ઇઝ ઇક્વલ ટુ E રેસ ટુ આ જે પદ છે તેના E ના ઘાતમાં ચડાવવાનું. મેથ્સનો એક ટોપિક છે, તમે ફિઝિક્સમાં લર્ન કર્યો જ હશે. તો ધીસ ઇઝ ઇમ્પોર્ટન્ટ ઇક્વેશન જે તમને એક્ઝામમાં નથી યાદ આવતું. ધીસ ઇઝ ઇમ્પોર્ટન્ટ વન. તો આ તમને એક્ઝામમાં નહીં યાદ આવશે. ln K ને કરતા બનાવવા માટે RT ને મેં NF E0 સેલના છેદમાં મૂકું છું, આવડી જાય. અને અહીંયાથી K ને કરતા બનાવવું હોય તો આખું જે પદ છે તેના E ના રેઝમાં મૂકવાથી આપણે K ને કરતા બનાવી શકીએ. તો ધીસ ઇઝ ઇમ્પોર્ટન્ટ ઇક્વેશન ધેટ યુ નીડ ટુ રિમેમ્બર. નાઉ ધીસ ઇઝ નેચરલ લોગેરિધમ. અને જો લોગમાં કન્વર્ટ કરવું હોય તો અહીંયા આપણે ln ની જગ્યાએ લોગ મૂકીને આપણે આખું ફેક્ટર જે છે તેને 2.303 વડે મલ્ટીપ્લાય કરશું. જો આર ધ બોથ ઇક્વેશન સેમ? એનું રાઈટ હેન્ડ સાઈડ સેમ છે. લેફ્ટ હેન્ડ સાઈડમાં જે ln છે તેની જગ્યાએ મેં લોગ પ્લેસ કર્યું, એના માટે અગાડી મેં શું પ્લેસ કર્યું? 2.303. તો સેમ ઇક્વેશન્સ કેન બી રીરાઇટ લાઈક ધીસ કે 2.303 RT log K ઇઝ ઇક્વલ ટુ NF E0 સેલ. હવે એના બેઝ પરથી આપણે ઇક્વેશન 2 ડિરાઈવ કરીએ. સેમ કે E0 સેલને કરતા બનાવો તો NF પદ અહીંયા છેદમાં જતું રહે. તો બીજું E0 સેલ અને સંતુલન અચળાંકને સાંકળતું સૂત્ર આ છે. ઓર log K ને કરતા બનાવો તો 2.303 RT છેદમાં જતું રહેશે. એના બેઝ પરથી K ને કરતા બનાવશો તો આખું જે પદ છે તેને 10 ના ઘાતમાં ચડાવવાનું. ઉપર નેચરલ લોગેરિધમ હતું ત્યારે આખા પદને આપણે E ના ઘાતમાં ચડાવ્યું. જ્યારે નેચરલ લોગેરિધમમાંથી લોગમાં કન્વર્ટ કર્યું, log બેઝ 10 ને K ને કરતા બનાવવું હોય તો આખું પદ જે છે તેને આપણે 10 ની ઘાતમાં ચડાવવાનું છે. એ મેથેમેટિકલ કન્સેપ્ટ છે, આપણે યાદ રાખવાનું થાય. તો ધીસ ઇઝ ઇમ્પોર્ટન્ટ, જે તમારે કમ્પલસરી એક્ઝામમાં યાદ રાખવાનું રહેશે. તો ધીઝ આર વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇક્વેશન કે જે આપણે બે સૂત્રને યાદ રાખતા સોલ્વ કરી શકીએ છીએ. કેવી રીતે ડિરાઈવ કરવાનું તે મેં તમને સમજાવ્યું. ને લાસ્ટ ઇક્વેશન જે છે કે આપણે અત્યારે જોયું કે પ્રમાણિત મુક્ત ઉર્જા ફેરફાર અને સંતુલન અચળાંકને સાંકળતું સૂત્ર કયું? તો ડેલ્ટા G0 ઇઝ ઇક્વલ ટુ માઇનસ RT ln K. અહીંયા જો આપણે K ને કરતા બનાવીએ
તો ln k ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા g0 અપોન માઇનસ આરટી થાય. ln k ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડેલ્ટા g0 અપોન આરટી થાય. અને એનામાંથી જો આપણે કેને કરતા બનાવીએ તો આ જે આખું પદ છે તે ઈના રેઝમાં જાય. તો ધીસ ઇઝ ઇમ્પોર્ટન્ટ ઇક્વેશન જે તમને એક્ઝામમાં યાદ નહીં આવશે. શીખેલા હશો, આ લેક્ચર જોયેલો હશે, કન્સેપ્ટ ક્લિયર હશે તો જ આવડશે. એવી જ રીતે આ નેચરલ લોગેરિધમને લોગમાં કન્વર્ટ કરવું હોય તો આને તમારે 2.303 વડે મલ્ટીપ્લાય કરવાનું થાય. ને તેમાં તમે જો કેને કરતા બનાવવા માંગતા હો તો log k ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા g0 અપોન 2.303 RT આ રીતે થાય. log k ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડેલ્ટા g0 અપોન 2.303 RT. અને અહીંયા કેને આપણે કરતા બનાવવું હોય તો આખું પદ જે છે તેને 10 ના ઘાતમાં ચડાવવું પડે, બીકોઝ log k બેઝ 10 બોલાય. log k બેઝ 10 બોલાય એટલે આખું જે પદ છે તેના 10 ના ઘાતમાં ચડાવવું પડે. તો ધીસ ઇઝ ઓલ્સો ઇમ્પોર્ટન્ટ ઇક્વેશન. ઇટ ઇઝ નોટ ગિવન ઇન ટેક્સ્ટ બુક બટ ડેફિનેટલી દે આર આસ્કિંગ ઇન યોર કોમ્પિટિટિવ એક્ઝામ. તો તમારે આ ટોપિકને પણ ખાસ ફંડામેન્ટલી લર્ન કરવાનો થશે. ધીસ ઇઝ ઓલ્સો ઇમ્પોર્ટન્ટ વન. તો આ રીતે આપણે પ્રમાણિત મુક્ત ઉર્જા ફેરફારને સંતુલન અચળાંક સાથે અને પ્રમાણિત મુક્ત ઉર્જા ફેરફારને પ્રમાણિત કોષ પોટેન્શિયલ સાથેના ઇક્વેશન ડિરાઈવ કર્યા. એના બેઝ પરથી સંતુલન અચળાંક અને પ્રમાણિત કોષ પોટેન્શિયલ વચ્ચેનો સંબંધ દર્શાવતા જુદા જુદા ઇક્વેશન જોયા. એના બેઝ પરથી લોગના બેઝના ઇક્વેશન જોયા. તો ધીસ ઇઝ ઇમ્પોર્ટન્ટ વન ધેટ ઇઝ absolutely not given in textbook, but for competitive need point of view you have to compulsory remind. Still we just start the Ellingham figure એટલે કે જે આપણો ટોપિક જે છે ટોપિક નંબર 6.4 તો તેના આ ફંડામેન્ટલ બિગિનિંગના ટોપિક છે. આપણી ટેક્સ્ટબુકમાં આટલી વસ્તુના રિલેટેડમાં જસ્ટ એક પેરેગ્રાફ આપેલ છે. જો એક પેરેગ્રાફમાંથી આટલું બધું કન્ટેન્ટ જે છે કે જે નીટ માટે ઇમ્પોર્ટન્ટ છે પણ ટેક્સ્ટબુકમાં નથી આપેલું. એટલે બધા સ્ટુડન્ટ હંમેશા એક મિથ્યામાં ન રહે કે એકલું ટેક્સ્ટબુક કરવાથી આપણને ફાયદો થાય. હા યસ, યોર એનસીઆરટી બુક ઇઝ યોર ગીતા, યોર બાઇબલ, યોર કુરાન, વોટ એવર યુ ફીલ, બરાબર. પણ એના સિવાય કેમેસ્ટ્રીમાં હું અને સીટુ સર જેટલું પણ તમને એક્સ્ટ્રા કન્ટેન્ટ કરાવીએ છીએ તો તે કોમ્પિટિટિવના એસ્પેક્ટને ધ્યાનમાં રાખીને જ કરાવીએ છીએ. કોઈ પણ વસ્તુ એક્સ્ટ્રા વસ્તુ કરાવવામાં આવે તે અનલોજિકલ નથી કે જેનું કોઈ મહત્વ નથી. એટલી જ વસ્તુ કરાવવામાં આવે છે કે જે પ્રીવિયસ યરમાં પૂછાયેલી છે, પૂછાઈ શકે છે અને જે આપણા માટે ટોપિકના રિલેટેડનું એક્સ્ટ્રા કન્ટેન્ટ છે એટલું જ કરાવવામાં આવે. તો આ બધી એક્સ્ટ્રા કન્ટેન્ટ તમારે પરફેક્ટલી પ્રિપેર કરવાની રહેશે. એ મિથ્યામાં નહીં રહેતા કે એકલું ટેક્સ્ટબુકનું કરશો તો તમને આવડી જશે. બિકોઝ તમે કોઈ પણ નીટની સ્ટાન્ડર્ડ રેફરન્સ બુક સોલ્વ કરશો તો ધીઝ આર ઓલ સિમિલર ક્વેશ્ચન કે જે તમને ટોપિકના રિલેટેડ મળશે. એટલે આ કન્ટેન્ટ નહીં કરશો તો તમને આ બધા ક્વેશ્ચનમાં તમારી ગ્રીપ નહીં આવશે. ટોપિકને સ્ટાર્ટ કર્યો છે. નેક્સ્ટ લેક્ચરથી આપણે એલિંઘમ ફિગર વિશે લર્ન કરવાના છે વિચ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ટોપિક. એમાં ફંડામેન્ટલ ક્લિયર હોવા બહુ જરૂરી છે. પહેલી લાઇનથી છેલ્લી લાઇન સુધી લેક્ચરનો વિડીયો લેક્ચરમાં તમારે એકદમ કોન્સન્ટ્રેશન સાથે લર્ન કરવાનું રહેશે. ટોપિક સમવોટ ડિફિકલ્ટ બટ ઇઝી વન. તમારો જો કન્સેપ્ટ ક્લિયર થઈ જાય તો એ ટોપિકના બેઝ પર તમે કોઈ પણ ક્વેશ્ચનને સોર્ટ આઉટ કરી શકો. તેમાં એક જ હિન્ટ છે જે હું તમને સમજાવી દઈશ. એના બેઝ પરથી તમે ઢગલો એમસીક્યુને સોલ્વ કરી શકશો. તો ટોપિકને અત્યારે સ્ટોપ કરીએ. નેક્સ્ટ લેક્ચરથી આપણે એલિંઘમ ફિગર પર ફોકસ કરશું.